આ મારું 500 પાટણ હા ઓ બાપા રે હું કરું પેટમાં એવો દુખાવો ઉપડ્યો છે ને ઓ બાપા રે હવે મારા ઘેરે આગળ પાછળ કોઈ નહીં, હું એકલો હું અને આ પેટમાં એવો દુખાવો ઉપડ્યો છે ને કે આજની રાત હું હની કાઢું, મારો જીવ જતો રહે એવું લાગે છે મને. જીવ જાય એ પેલા મારા લાટકા ભોણાનું મોઢું મારે જોવું પડશે. જો મોઢું નહીં જોવું ને તો મારો આત્મા ભટકશે એનું મોઢું જોવા માટે. હું કરું હાય ના હોય ને તો હગાને ફોન કરું અને કહું મારા ભોણાને લઈને તમે ઓય આવો, એનું મોઢું હું જોઈ લઉં છેલ્લે છેલ્લે. ફોન કરવા દે હગાને. ખાટલો ચમ પાછળ નહીં જુદી લે ગમમાં ઓટો મારીને હું આવ્યો. કાકા તમારી પથારી મેં ઘરમાં કરી એટલે આ ઘરમાં નહીં કરવી બહાર કર ના. એ હાલના હું લાવડો. હા કોનો ફોન આવ્યો? એટલે આ તો જેઠાલાલ હગાનો ફોન આવ્યો. લાઈવ ઉપાડવા. હાલો હા બોલો બોલો હગા. હું કરો છો હગા? કોઈ ને આ રહ્યા ઘેર. ઘેર છો એમ? ઓ હા માર ભોણો ચોકડ છે. તમારો ભણો ઘેર જ છે. ઘેર છે એમ ને? ઓ હા બોલો બોલો. તમે હાલ મારા ભોણાને લઈ અને કોઈ મારા ઘેર આવો. કેમ તમારા ઘેર? મારી તબિયત બહુ ખરાબ છે એટલે છેલ્લે છેલ્લે હું મારા ભોણાનું મોઢું જોઈ લઉં કે. એ હગા ભલામણ આવું હું બોલો ઈ યાર હે? હગા જેવું છે એવું બોલું હું તમને. મારી તબિયત બહુ ખરાબ છે, આમ રેવરાતું નહીં, પેટમાં એવું દુખાય છે ને એટલે હું કયા ટાઈમે મરી જાઉં કોઈ નક્કી નહીં, એટલે છેલ્લે છેલ્લે મારા ભોણાનું મોઢું જોઈ લઉં કે. પેટમાં દુખાય છે? ઓ રેવરાતું નહીં એવું દુખાય છે. ગોટ તો નહીં ને? હે હવે તો ખબર નહીં પણ હવે આજની રાત કાઢું તો કાઢું એવું છે, પણ તમે ગમે તે કરીને હાલ મારા ભોણાને લઈને વૈકણ આવો એટલે હું એનું મોઢું જોઈ લઉં. હા કશો વાંધો નહીં હો. આવો 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 હો. હાલ જ આવજો હો, મોડું ના કરતા. હા હા આવો આવો હો. એ હા. હા એ યાર તારી આ હગાને હું પાડી આવીને પડી છે. અલ્યા તો જો અરે ઘરમાં બેઠે ચમ હવે આયા મારી વાત ઓભળ. હા તારા મામાનો ફોન આવ્યો છે. તારા મામાની તબિયત બગડી છે બરાબર. આજની રાત કાઢી તો કાઢી. માર મોમાં આજની રાત ગાંઠી. ઓ વાહ એને મને ફોનમાં એવું કીધું. મને લાગે છે એને મને એમ કહેતો પેટમાં દુખે છે, ગોઠ લાગે મને. કાકા માર મોમાનું થાય, માર મમ્મો જતો રહે તો માર મુહાળ કોણ લાવશે? એટલે આપણે રોજ આવા કડે અત્યારે સોચી રહ્યા જ ને. હવે આ રાતના ફોને આવ્યો છે બીજા પૈસા નહીં. અત્યારે હાલ જવાનું હે? ઓવે અત્યારે બોલાય કે હાલ ના લાવ મારા ભણાને જોવો છે. પૈસા માં જોડે નહીં પડે કાકા. હવે પૈસા તો આપણે ગમે તે માજીને લાવશે બરાબર, હા પણ હવે આ રાતના સાધન તો કેમ ખોળવા દાવું લે? એ વાતે ખરી પણ રોબિન કેટલું પડ્યું મારા મમ્મા ઘર તો. ખરેખર આમ તો વહેલા ફોન આવી ગયો તો આપણે દાડા હાથમાં જતા રહેલું કેવું લે. બપોરે આવ્યો તું ચાલો. એટલે આ દાડા હાથમાં એમ તો આવ્યો હોય ને તો આપણે 6 વાગે ઘેરથી નીકળી જોત, 8 વાગે પહોંચી જોત. એ વાતે ખરી. હવે હું કરશું એક કામ કરજે. હા ઘરવાસ જવું તો પડશે ગમે તે અમારા હગા હી તારા મોમા હી. હે કાકા હા હું લઈને જાઉં આપણે? હાલ તો હેડ તો કોક ઓર કરીએ. હાર હેડો. હેડ કરવાજી એ કરવાજી આવો બા. ઓ આયા ભાઈ ચમ અડધી રાતના ભૂલા પડ્યા બાપ બેટો. ચાલી આવી. ખરેખર તમાર મારો જીવ જોતો હોય તો જીવ માંગી લ્યો, એક સમય જીવ આલી દે, પણ બાઈક નહીં માંગવાનું યાર. આ ટેવ સુધારો. બાઈક નો એટલો બધો શોખ હોય ને તો લાવી દો કે બાપ બેટો. હું પર ભારું પૂણા બારું કરતા ફરો યાર. એટલે પેલા એમાં વફડાવો હું લેવા કોઈ તમારે કઈ શોખ ના નહીં આયા ભાઈ તમારે ફરવા નહીં જોતું. અમારે એક નહોતું થઈ ગયું ને એટલા આયા હોય તને. અરે હું નહોતું થઈ ગયું. આ ભૂલ્યા મોમો બીમાર પડ્યા બરાબર છે. મારા પર હાલ ફોન આવ્યો કે આજની રાત ન્યા કાઢું તો કાઢું.
એટલે કે મારા ભોણિયાનું મોઢું જોવું છે, ભોણિયાને લઈને તમે હાલ ના લાવો. કશું વાંધો નહીં, આનું બાર હું ચાવી લઈને આવું. હાલ લેતા આવો. આ જો કા મેણા મારી ગઈ. મોઢું બહુ બોલી કાકા હો. ઓ વાહ, હાલ આપણો સમય ખરાબ છે. જે દર આપણો સમય આવે ને ઘર વાગણે પોચ સ્કોર્પિયો ભી કરી દેવી, કોઈ માથા કૂટતો નહીં. એવું કેવું? કાકા આપણો સમય આવશે. ઓ વાહ, લ્યો ચાવી લે. ભલે પણ આ તમે ચાવી તો આલી 200 રૂપિયા આલો કે ચમ 200 રૂપિયા? પૈસા જ નહીં ગીજામાં. પગાર તો આવ્યો તો એ બધો વાપરી ગયા. હા હા, આખે 200 રૂપિયા જેવું નહીં. નહીં યાર. ઉભા રહો. હા, આ વસ્તુ અમુક કેવી હોય ખબર છે, જાણે પૈસા ના હોય ને તાણા આવે. ઓ એ વાતે ખરી કાકા હો. હા, જો બોલમનું કરવા જવું હોય ને તાણા પૈસા ના હોય તારે બોલમનું આવે, અને દવાખાનું આવે. જાણે પૈસા ના હોય તારે દવાખાનું આવે. એ તો નક્કી ના કહેવાય છે ટાઈમે દવાખાનું હોય આપણે શું ખબર. સમયનું કોઈ નક્કી નહીં ભાઈ. અત્યારે ઊનું હું બની જાય કોઈ નક્કી નહીં. ઓ વાહ, હવે મારી વાત સાંભળો. હા. બાઈક હું લઈ જઉં છું, બરાબર છે? હા લઈ જો, તમે તાર લઈ જો. આવી વાતમાં થોડી ના પાડતો હોય ભલામણ. રાતે રાત પાછું દાઈ દીધું હો. કશો વાંધો નહીં, તમે તાર આવી અને મારા ઘરનું બારણું ખખડાવજો, હું મેં ઊભો થાય. એ આવો. એ હા. હા હા પી જજો બા. હા હા હો, કઈ જાય કે ફટાફટ. જો હો. હો જાવ. ઓ બાપા રે, જાણી આવશે મારો ભોણિયો. એવું દુખાય છે. અગા આઈ ગયા અમે. હા આઈ ગયા. આ અચાનક શું થઈ ગયું? શી ખરા ભગવાનને ખબર હું થઈ ગયું એ. પોણા હા મોમા. આઈ ગયો તું બટી? ઓ આવી ગયો. હા જોઈ લો તમારા ભણા જોઈ લો. હા, જોઈ લીધો. અંદર ખુરચી પડી, લાઈન બેસ ભણા. એ હા. હા, અને પોણી લોટો ભર લાવજે, તાર કાકા ઓલે. એ હા. ત્યાં ચોકન દુખાયા. આ પેટમાં દુખાય છે જબ્બર હોય. ઓય દુખાયા. ઓ આટલો ઓ બાપા રે, એવું આવા દુખાય છે. પેટમાં તો કેટલા બધા ઓચેડા આવી છે કે કયા ઓચેડામાં દુખતું હોય આપણે નું ખબર યાર. શી ખરા ગાય તો હવે ભગવાનને ખબર. પણ આજની રાત હું કાઢું ને તો સારું છે. એવું ના બોલશો લો પાણી પીવો. દુખાવો એવો દુખાય છે ને એટલે. એવું ના બોલવાનું હોય ને એવું ના વિચારવાનું હોય. ભગવાન બધાનું સારું કરે, સમજે વાતમાં. ખોટા વિચાર નહીં લાવવાના મનમાં. હાય. હુઈ જો એવું હોય તો અમે બેઠા છે. હાય. પાણી પીધું એટલે હવે શાંતિથી. હવે શાંતિથી. ઓહ, હાય. દુખાતું નહીં પેટમાં? ના, પાણી પીધું એટલે થોડી રાહત થી. રાત થઈ ને. ઓહ. બરોબર. ત્યાં હગા હા. તે આજુબાજુ કોઈ રહેતું નહીં. ખૂબ રહેશે ને અમાર પાડોશી પેલો સદેવો. એવો રહેશે એમ? ઓહ. બરોબર. તે દવાખાને ના જઈએ હોતા? હવે દવાખાને ચો જહગા. આ તો તમારે પેટમાં દુખાવે દવાખાને તો જવું પડે કે એમ? ઓ મોમા. વાત સાચી, પણ હવે દવાખાને લઈ જવા વાળું તો કોક હોવું જોઈએ કે. આ તો એનો જગાડો થઈ આવતો. હવે એ મારો પાડોશી હે ને, હા. પણ કોઈ કોમનો જ નહીં. એવું છે એમ? ઓહ, એરો છે ને મારો ઓળશે ઝઘડા વાળો છે. હા હા. એટલે હવે એને ચો અડધી રાતે હું જગાડું. આ એ વાત સાચી હો. બોલવાનો થોડો કોળિયા ફાડશે ને એટલે હું તો એને ગનકારતો જ નહીં. બરોબર. હાલ કશો વાંધો નહીં. હાલ તો થોડી રાત થઈ કે નહીં? ઓ હવે રાહત થી, હવે દવાખાને જવાની કોઈ જરૂર નથી. બરોબર. હવે આપણે ભૂલ્યા મારી વાત. હા. ખોટ ચા ને દૂધ ને બધું પડ્યું છે, બરોબર છે તારા મામાના ઘરમાં. એટલે તું ચા મૂકી દે અને બિસ્કિટ પડે બિસ્કિટ ને રોટલો પડે તો રોટલો લાવી અને તારા મામાને હાલ એટલે થોડો નાસ્તો કરીને તો પેટમાં થોડી અમી રહે, સમજ્યું? એ હારું બનાવી દઉં ચાણો. હા, ચા બને છે. ના 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 ના, ચા બનાવવાની જરૂર નહીં. કેમ? હવે તમે હોય ચા પીવા રહેવો અને ચા બનાવવા રહેવો હા. તો થઈ જાહે તમારા મોડું. એટલે તમે શું લઈને આયા એમ કેજો પેલા. અમે તો બાઈક લઈને આવ્યા. બાઈક લઈને આયા છો ને? ઓહો. બાઈક લઈને જતા રહો પાછા ઘેર. ખોટું હવે વધારે મોડું કરવું નહીં. અમાર તો હોક મોડું થતું, અમને કોઈ ચિંતા નહીં. તમને ચા પાણી કરાવી નાસ્તો કરાવીને જઈએ એટલે તમારા પેટમાં અમી રહી. ના ના, હવે પાણી પીધું ને એટલે અમે રહી જઈએ. હવે નહીં દુખાતું. નહીં દુખાતું? ના, હવે તમે તાર જવું હોય ને તો જતા રહો ઘેર. એવું છે એમ ને? ઓ બાઈક લઈને આવ્યા છો એટલે વધારે મોડું કરવું નહીં. જો
હાથી કશો વાંધો નહીં હો. અને હવે મારી વાત સાંભળો. હા. તબિયત સાચવજો બધા પાહોક તું. હા એ તો હાચવી હવે. ઓ વાહ. લેવા તને ઊંઘો તાર અમે જી. એ હારું જો હો. આ તો તમે અચાનક ફોન કર્યો કે મારા ભણાનું મોઢું જોવું એટલે હું કહે ત્યાં જવું પડશે હવે નહીં ચાલે. ના ના આઈ ગયા તે હારું કર્યું, બાકી કોઈ નક્કી ના કહેવાય આ તો. ઓ વાહ. રાખી દેજે ઘર રાખી દે. તો હાચવી નો. એ આવો. એ આ. હા. દે. ઉભો રે હું ચાવી આપી. એ હા કડવાજી એ કડવાજી લા ઢોકો લાય જઈને હા જઈને આવ્યો હગા નામ સારું છે હા ભણિયાનું મોઢું જોવું હતું તે મોઢું બતાવીને આવતા રે કશો વાંધો નહીં. સારી છે ને તબિયત? હા તબિયત સારી હો હાલ તો સારું સારું કશો વાંધો નહીં. ચાવી આલી હો એ હા એ હા. બીજી કોઈ જરૂર હોય તો કહો. ના બીજું કોઈ જરૂર નહીં આટલી જરૂર હતી તમે અમારી જરૂર પૂરી કરી એ હારું. હો અને 200 રૂપિયા કેમ આલશો? બસ 100 રૂપિયા પગાર આવે એટલે પહેલી તારીખ રાખો વ્યવહારની જગ્યાએ. આજે એ તો ચો ના પડી ગયા હા. પહેલી તારીખ હો એ હા હા હેતે અરે ઓ બાપા રે. આહાહાહા. હા એવું દુખાય છે ને. હવે તો વધારે દુખાવા માંડ્યું. હવે તો મને નહીં લાગતું હું જીવું. હવે મારો જીવ જતો રહે 100%. હવે જીવ જાય પેલા મારા ભણિયાનું મોઢું મારે જોવું જ પડશે. ને હવે તો પાછા ફેર બોલાવું. હા ફોન કરવા દે. લે ઘર ખોલ ને ખાટલો બાર લાઈન પાછળ જઈ ગયો ફટાફટ એ હા લાવું. એટલે આ વળી પાછો કોનો ફોન આવ્યો એટલે આ તારી બોલ્યાન મામાનો ફોન આવ્યો લાજો ઉપાડવા દેજી આ મને લાગે સમાચાર પૂછતા છી ઘેર પહોંચ્યા કે ના પહોંચ્યા લે ઉપાડી કહી દઉં પહોંચી ગયા હલો હા હાગા પહોંચી ગયા હો અમે હવે પહોંચી ગયા ઘેર હાલ આઈને ઉભા રહે એટલી વાત થઈ હવે તમારે પાછું આવવું પડશે. પાછું આપવું પડશે મને પેટમાં વધારે દુખાવા માંડી પાછું દુખાવા વળગ્યું હવે તો નક્કી થઈ ગયું કે હું હવે જીવવાનો નહીં, મરી જ જવાનો હું. તમે ફટાફટ ફેર મારા ભોણિયાને લઈને આવો. હું હવે મરતા એનું ફેર મોઢું જોઈ લઉં. હવે હવારે અક્ષર ની સાલા હવાની જો વાત કરો છો હગા? આ કલાક કાઢું ને તોય સારું છે. હવે તો મારો જીવ જાય એમ છે. એવું છે એમ? તમે ફટાફટ લઈને આવો. હારું હેડો કોક કરું હો જલ્દી આવજો હો, મોડું ના કરતા. હવે તો રેવરાય એમ નહીં. હવે વધારે દુખાવો ઉપડ્યો છે. હવે નક્કી મારો જીવ જતો રહે. આવું બોલો ભલા મોણ અમે આવીએ હો હેડો જલ્દી હો. યા ખરેખર હું કરવાનું અરે ભૂલ્યા અરે આ જલ્દી બહાર આય ખાટલો નહીં લાવો જજો બોલો કાકા. અલ્યા હું બોલો ચપ. તારા મામાનો ફોન આવ્યો હું જીવ પાહું. તારા મામા એમ કહેતા હતા મને પેટમાં વધારે દુખાવા તળ્યું છે એટલે મને લાગતું નહીં હું કલાક કાઢું બરાબર એટલે તમે છે ને ફટાફટ મારા ભોણા લઈને આવો મારા ભોણાને મારે જોવો છે હું હેડજો હેડો. હેડજો પણ હવે હું લઈને જા હા એ વાતે ખરી. કડવા ફટ બાઈક ચોપડી આલી લીધો. હું લઈને જવાનું, હેડતું જવાનું. આપણા જોડે બાઈક હતો તારા ફોન આવ્યો તો સારું હતું આપણે તો બાઈક આલીને આયા અને 200 રૂપિયાનું પેટ્રોલ લઈને નાખાઈ દીધું મોય હવે પાછા માગવા જઈએ તો એક કડવોજી કાયા થઈ પછી ના મોની તાર મામા મોજા પડે એ એવું થાય કાલે રખડવા જતા હશી ઓ કાકા હોય એની ઉઠ લાગે. ઓ વાહ એટલે આડા બોલી તો હું કરશું તાર હવે? હવે હું કરશે તે કશે વાંધો નહીં ઘર તો ભાઈ કોક કરવું તો પડશે કે આ વાખું લોડો. લઈ જઈએ તો પછી તારા મામાનો જીવ હડાઈ દે એ વાત ખરી કાકા હો. હા લેજે કોક કરવું પડશે આ લોડો. રાતના એ બાપડા લાલભાઈ યાર હેરાન
કરવા પડી શું કરે કેજી લાલભાઈ ઓ લાલભાઈ વાશો ખોલો વાશો પણ તમે ઓહો અમે શેમાં તારે એક કોમ પડ્યું એટલા આયા ભાઈ કોમ પડ્યું શું થયું બાઈક જોવા બાઈક જોવા ઓહો કેમ કેમ એટલે ભલામણ અડધી રાતે મોણો બાઈક લેવા માગતો હોય શું તો ખરા કે માર હગા હર્યા ને એટલે વના મોમાં હા એટલે એનો ફોન આવ્યો હા. એટલે એને પેટમાં દુખાવા ચડ્યું છે કલાક કાઢી એટલે ફોનમાં મને એને એમ કીધું કે ભોણાનું મોઢું મારે જોવું છે ભોણાને લઈને તમે હાલ ના લાવો એવું એમ ઓહો એટલે બાઈકની ચાવી આલો અને 200-300 રૂપિયા પડ્યા હોય ચાલો સારું હેડો હાલું હો બાર જલ્દી કરજો હો જલ્દી એને કલાક કીધું હોય યાર હા. ઊંઘે વેટાણી કાકા મન તો જે પેલા તારા મામાની હાલત જો આ ઊંઘની પથારી ફેવરી રહ્યો છે ખબર નહીં પડતી લે તને હે ઓય મારી ઊંઘ હરામ થઈ ગઈ છે ઊંઘે વેટાણી ને એક બાજુ વહુ એ આવે એવી હું કરું એ સમજાતું નહીં એવી હાલ નારો તો ભલો થઈ ગઈ હાલ નારો તો હો કાકા પાછું થાય ને ત્યાં રોજ વધો નહીં ચમ આગા પાછું એટલે એમને થાય તો રોજ એમ કહું છું હાલ નારો તો એમ કાકા તમે સારું બોલો હું કરે મારા મમ્મા મારો હો મારા મમ્મા તો 100 વર્ષ ના થઈ એટલે તારા મમ્મા હો 500 વર્ષનો થતો મને કોઈ નડતો નહીં સમજો હું કોઈ મારવા નહીં બેઠો આ તો એનો ફોન આવ્યો તો કે કલાક નેટ કાઢું તો કાઢું એમ કહેતા હતા આવી ગયો છે હું તારા મમ્માને મારવા બેઠો લ્યા લાલપા જલ્દી આવો કે આયો કહેતો કે યાર મોડું થાય લ્યો આ ચાવી હા અને આ 400 રૂપિયા લ્યો લઈ લેજે પૈસા લેજે બાઈક આ પડ્યું હું જઈને આવું બરોબર છે મારા સગન ઘેર પછી બાઈક મૂકી ગયો કશો વાંધો નહીં તેમ તાર નીરો તો હવાર આવશો તોય ચાલશે એ હારું હો હા બીમાર થઈ જાય એટલે જવું પડે યાર હા એ જ ને રાજજી તો પછી લોચો પડે ઓ આ ઇમરજન્સી કોમ કહેવાય બે ચાવીઓ જોજો લાગે જી તારે હા ધીમે ધીમે જજો પહા ઉતાવળ ના કરતા હા હા હો હો બેઠી લે આ મજા જો યા ફટાફટ ઓ બાપા રે હાય. પાછું દુકાન ચાલુ થઈ ગયું ઓ પાછું દુકાન ચાલુ થઈ ગયું તમે આવી ગયા હા અમે તો આવી ગયા હા જોઈ લો ભણાને જોઈ જોઈ લીધો લીધો ભણાને ઓ લે હળો તને હવે તૈયાર થઈ જાવ હળો તા ચોકણ ડોક્ટર જોડે ઇન્જેક્શન લેવા ના હવે મારા ભણિયાને મેં જોઈ લીધો ને એટલે થોડો દુખાવો ઓછો થઈ ગયો ભણ્યાને જોઈ લીધો એટલે દુખાવો ઓછો થઈ ગયો ઓ હવે હગા મારી વાત સાંભળો જુઓ રાત છે બહુ લોબી બરોબર છે એટલે રાત કાઢી ને એ ઓછે પાણી આવે એક કામ કરો તમે તૈયાર થઈ જાઓ બરોબર છે હું તમને દવાખાને લઈ જાઉં દવાખાને જઈને અંજીસર લવરાવું 2 હું એ દવાખાના પૈસા આલ્યો ના દવાખાના પૈસા આલવાની કોઈ જરૂર નહીં ઇન્જેક્શન લેવાની કોઈ જરૂર નહીં હવે આપણે અડધી રાતે ચો દવાખાને જઈએ ચાલશે એ તો ભણિયાને જોયો ને એટલે મટી ગયું પણ દવાખાના ખુલ્લો છે એમ કહું ના ખોટા દવાખાને પૈસા નહીં ખર્ચવા એવું એમ ઓ કામ કમ્પ્લીટ થઈ ગયું ઓ હવે રાહત થઈ ગઈ સાચું કહો છો સાચું ખો ભણ્યા છોકરા પોણ્યાન ચોગન બસ આ તો બરોબર નકર મને નહીં મનાતું પાછું મામા ભાઈ મુંજાતા નહીં હો ના હું લેવા મુજબ કે ભણા હું તને જોઉં ને એટલે આ દુખાવો રે ને તરત મટી જાય તમે દુખાવા ના મટે તો કોઈ બી દવાખાને આવી જાય હેડો ના દવાખાને નહીં જવું ચાલશે હવે તમારે મોડું કરવું નહીં જો હવે જતા રહો પાછા ઘેર ગયા ઓ જતા રહો ના જોવા જ બોલાયા ઓ ખાલી ભણા જ જોવા જ બોલાયો આ તો કઈ નક્કી ના કહેવાય ચિયા ટાઈમે મારો જીવ જતો રે એટલે હું ભણિયાનું મોઢું જોયેલું હોય ને હા તો વાંધો ના આવે મારો જીવ છે ભટકા નહીં બરોબર એક કામ કરો તા હા. અમે વોજ રહી ગયા ના
હવે હોય જો રહો તમે. એ આ તો કોઈ નક્કી ના કહેવાય દુખાવો પાવો ઉપડો તો. ના ના હવે રહેવાની જરૂર નહીં, હવે ખાટલો છે એક હવે મારે હા તમને મારે ચોકડ ઊંઘાડવા કેજો. ભાઈ ના ના તમે મહેમાન કહો, તમે ભય ઊંઘો તો સારું ના લાગે. તો તમે ભાઈ જો અમે ખાટલા મૂકશે. કાકા આપણું ઘર હુડું પડ્યું, તાળું મારવા રહ્યા નહીં આપણે તો. તો તમે જતા રહો, મોડું ના કરો, મોડું ના કરો. અત્યારે કોઈ નક્કી ના કહેવાય, ચોર મારા ઓળશે ચિયા ટાઈમે આવીને ચોરી કરીને જતા રહી તો. હા એ વાત સાચી છે હો. ચોકો જોઈને ચોકો મારી જઈ. તમે જતા રહો ક્યાં. હા રેડો તાર હો બે હોય તાર. એ હા લેર ભણો તાર. ભણો તો તમારી વાતે હું ભણો કહેતો થઈ ગયો. હેડ ના બોલ્યા. હાલ હળો. હેડ. દલભાઈ ઓ દલભાઈ એ ચાવી આવતા રે બાદ જઈ હા જઈને આવતા રે. શું થયું કો? હાલ તબિયત સારી. એવું ગયું ને ઓ હા સારું થઈ ગયું ને? હા હાલ તો સારું હો. બસ તાન તો કોઈ ચિંતા નહીં. એના ભણ્યાનું મોઢું જોવું તો મોઢું બતાવી આવ્યો. એવું કર્યું? ઓ હા હો. હું તમને કીધું જ તું કે તમારે રહેવું જ રહેજો, તમે તાર સવાર આવજો સુખ શાંતિ. ના ના પછી યાર અમારે ઘેર કોમ હોત ના હોય. એવું એમ ને હમું થઈ ગયું એટલે પછી આવતા રહે કોઈ વાંધો ના આવે. હા એ જ ને તબિયત બગડી હોય ને હમું થાય એવું ના હોય તો અમારી ઘરે આવવું પડે બે જણા બરાબર. રહેવું તો પડે. હમું થઈ ગયું. હમું થઈ ગયું ને ઓ હા તો સારું હેડો. આ બાઈક પડી હો. એ સારું હો. અને ચાવી આલી. હા હા કશો વાંધો નહીં હો. અને તમે જે 400 રૂપિયા લેતા ને હા એ પહેલી તારીખ ક્યાં લે. એવું ઓ હો કશો વાંધો નહીં હો. યા હેડ. એ. ઓ બાપા રે, અરે એવો દુખાવો ઉપડ્યો છે, એવો દુખાવો ઉપડ્યો છે ને નક્કી હવે હું મરી જ જવાનો હું. હવે મારા શેડા કોગડે જીવ આવતો રહ્યો છે, હાલ હમણાં જીવ જતો રહ્યો તો હું મારા ભણિયાનું મોઢું જોયા વગર રહી જાય. ગમે તે થાય મારા ભણિયાને હાલ ને હાલ મારા પાછો બોલાવવો પડશે. આહા અરે એવું દુખાય છે ને. આહા ઓ બાપા રે. ફોન આવ્યો લ્યા. ખરેખર તારા મામાનો ફોન આવ્યો. શું કરું કે ઉપરજો હું કઈ ઉપાડું. ઓવા હાલો હલો, હગા અમે ઘેર પહોંચી ગયા હો. ક્યારે પહોંચી ગયા? ઓવા તમે સુખ શાંતિ હોઈ જજો હો હવે. ઓ બાપા રે. રેવરાતું નહીં હું કરું. હું છું તે ખરેખર પેટમાં એવો દુખાવો ઉપડ્યો છે, એવો દુખાવો ઉપડ્યો છે ને તે રેવરાતું જ નહીં હતા. દુખાવો પાછો ઉપડ્યો. હવે તો નક્કી મારી વિકેટ જતી રહ્યા, પટી ગયું હો. હગા હવે મારી વાત સાંભળો. આ તમે ફોનમાં વાતો કરો એના કરતા નજીકમાં ચોય દવાખાનું હોય તો એ પહોંચી જો. પણ દવાખાને જવાની હિંમત તો હોવી જોવે. ખાટલામાંથી ભોય થઈ શકતો નહીં. આ પેટમાં એવો દુખાવો ઉપડ્યો છે ને નક્કી હવે હું મરી જાય. આવું હું બોલો ભલામણ. હવે તમારે ઊભું થવાની હિંમત નહીં, તમારા જોડે કોઈ મોણા નહીં, તમે કુદ દવાખાને લઈ જાય કેજો. હવે મારા દવાખાને નહીં જવું. હવે મારા ભોળિયાને ના હોય ને તો આ છેલ્લી વખત લઈને આવો એટલે હું એનું મોઢું જોઈ લઉં અને પછી હું ભગવાનના ઘેર જતો રહું. એ ભલામણ હગા હું આબામ ના નહીં પાડતો. હું મારા છોકરાને લઈને આવું છું બરાબર છે, પણ તમે યાર આવું ના બોલો યાર. તમારા વગર મને નહીં ફાવે. હું રહે નહીં એટલે કહું તમને, જે છે એ સાચું કહું. હું હવે મરી જવાનો. તમે છેલ્લે મારા ભોળિયા લઈને આવજો, હું એનું મોઢું જોઈ લઉં. એ મામા આવું શું કરવા બોલો હો? અમે આવીએ જ છીએ મારા કાકા બે હાલત. આઈએ હો. ભોણા હાલ જાય. એ હારો હાલ જ આવીએ. લોડો કાકા લાલભાઈ ઘેર જઈએ, લાલભાઈ ઘરથી બાઇક લઈને ફેર જઈએ હેડો. એટલે પણ એ તો તારા મામાના મેં કીધું કે લે હળો દવાખાન કે ના દવાખાન જવું નહીં, હવે કમ્પ્લીટ થઈ ગયું છે. અને વળી પાછો ફોન આવ્યો કે વળી દુખાવો ઉપડ્યો છે.
હાથ જોડે ફેરથી જઈએ અને દવાખાને લઈ જઈએ ભાઈ અમે. એટલે પણ આખો દાડી પેલા લાલભાના ઘેર જઈએ ને તો એરા કાયા છે ભલામણ દાડો હોય તો બરોબર છે, આ તો રાતના થઈ યાર. રાતે વળી પાછું બાઈક માં જઈએ તો એરા કાયા ના થઈ. તો પછી હું લઈને જવાનું? હવે આપણે કોક લઈને તો જવું જ પડશે ને. આપણે તો એનું બાઈક લઈને જવાનું ને એના જોડે ઉછીના પૈસા લઈને જવાનું. કાયા ના થતો શું કરે મોણા? તમે ગમે તે કરો પણ હેડો મારા મમ્મા ઘેર હેડજો હાલ ના. મારા મમ્મા જતા રહે. મારા સંપર્કમાં કોઈ એલમી ભૂવો નહીં ને કઈ એલમી ભૂવો લાઈને રાતે રાત ધૂણાવું તારા મોમાના દુખાવો હોય ને ગાયબ કરવરાઈ દઉં. તમે ગમે તે કરો પણ હેડો. હવે કોક ઠાગો તો પાડવો પડશે કલ્યા. કોક સાધન લઈને જવું નહીં પડે. જવું જ પડશે. તને જ્યાં વગર ના ચાલે ચાલતું હશે. તાણ પૈસા જોઈશે. લે હેડ આગળ હેડ, તો બધું થાય. હેડજી હેડ. ભાઈ ખેતરમાં ભૂંડળા કાઢવા જતો. ખેતરમાં ભૂંડ કાઢવા ગયા હતા એમ? ઓવા બરોબર, સારું કર્યું તમે ભેગા થઈ ગયા. બાઈક આવજો તમારું. ચમ બાઈક? મારો કોમ છે એટલે. ના બાઈક ના મળે એમનેમ. એટલે યાર આ ભૂલ્યાના મોમાનો ફોન આવ્યો તો હા. ભૂલ્યાના મોમાં મરવા પડ્યા બરોબર છે. એટલે એને ફોન કરીને એમ કીધું કે ભોણાનું મારે મોઢું જોવું છે છેલ્લી વારનું બરોબર છે, તમે ભોણાને લઈને હાલ આવો. એટલે મારે બતાવો ખાલી. હા શું યાર કહેતા હોય તો ફોન કરીએ. ના ફોન નહીં કરો પણ હું બાઈક એમને મુનું તો નહીં આલું પણ હું અંગાત આવું લેવાડો. તમે અંગત આવો. ઓ હું અંગાત આવું પણ યાર હવે તો અમારી જોડે તો પેટ્રોલ ના પૈસા નહીં. પેટ્રોલ તો ચાલશે વધો ને પણ હું અંગાત આવું. અંગત આવશો? ઓવા પણ અમને આલી હોય તમે બે ના ભાઈ ના એમને હું નહીં આવું. કશો વાંધો નહીં. હેડો તને શું કેવું યાર? બરાબર સર બેસજો કાકા. યાર તને બેસી જા બે જોડો જવા દેડો તમે. તઈ સવારી ફાવશે ને? આવું જવા દે તને. હેડો. ખરેખર ભૂલ્યા હા આપણે લેટ પડ્યા કે હમણાં ફરી પડ્યા. કરો ભાઈ યાર એટલે ઘરમાં નહીં કરો ગામમાં પડશે અવારે આવા. હવે તમે આવી ગયા? રાવ હગા કેમ રોવા માંડ્યા? જીવ તો હું કોઈ મરી નહીં ગયો. અમારા મનમાં કે તમે મરી જાય એવું લાગ્યું. ના ના જીવતો હું રોવાનું બંધ કરો. એવું એમ? હા અમારી ભૂલ થઈ ગઈ યાર. રોયા એ કેવું છે હવે? થોડું થોડું દુખાય છે. દુખાય છે? ઓવા તો અમે નતા કેતા હે ઘરા તમે રહીએ તો અમે ના પાડતા હતા. આ સતંદર ની હળીઓ અમાર કરવી ના પડે તો વાત કરી રહ્યા છે. પણ હગા તમે આવો ને એટલે દુખાવો બંધ થઈ જતો હતો અને તમે જતા રહો એના થોડી વાર પછી દુખાવો ચાલુ થઈ જતો હતો. તો અમે કેતા હતા તમને કે હગા અમે ઓયકા રહીએ બરોબર છે. કદાચ તમને દુખાવો ચાલુ થાય તો દવાખાને લઈ જતા ફાવે. આ ત્રણ વખત તમે હળીઓ કરાવરાવો. પણ એ તો યાર હવે દુખાવો ઉપડા તો હું શું કરું કહેજો. આવો દુખા તૈંદરની નહીં તમે આશીર્વાદ અડિયો કરશો ને તો આ દુખાવો નહીં મટે. મણ દુખાવો નહીં મટલે. આ બધી તને તો ખબર. આશીર્વાદ આ દુખાવાનું જ છે આજ. ના હોય તો તમે વાયકન રહો કોઈ તો તમારા ઘેરથી જ તમે ના આવો. આ તમે અડિયો કરો ને આઈને બોલો ને તો મને ઊંઘ આવતી નહીં. આ હળીઓ અમે કરીએ છીએ તને ખબર છે તો પેલા તું અમન તમ નહીં કહેતો હે? હો દુખાતું હું ના પાડતો તો તોય મારું મોને નહીં રહ્યા. હો આશીર્વાદ દુખાતું પણ વાયને શું થયું છે એ તો કે હના કારણથી દુખો છે એ. હું મારા મુઢે વાગડી રાખવાનો નહીં. હવે હું કંટાળ્યો તમારી વાતો વાપરી વાવાને ચમ દુખાય છે ને આ ચમ આર્યા રીબાઈ શીખવ. હા વાપરો મારી વાત. સદેવા એ સદેવા બોલો હું છે? શાક પડ્યું હોય તો આલજે થોડું. ખરેખર તમારી આયરી ટેવ જાણ જા. હોત પડી ને એક સદેવાનું ઘર વાપર્યું નહીં. શાક બનાવો કે નહીં તમે કોઈ દર જાણ જુઓ તાણ વાટકો લઈને માર ઘેર આવી જો.
અલ્યા શાક બનાવું જ છું હું, હા પણ હમણાં બહાર ગયો તો ને એટલે મોડો આવ્યો, બરાબર? હા હવે ચાણી હું શાક બનાવું કે છે તે બનાવ્યું હોય તો શાક બનાવ. બપોરનો ટાઢો રોટલો તો માર ઘેર પડ્યો છે, તે શાક ને રોટલો ખાઈ લઈએ. ઉભા રહો લાવું. બેર પડી ગયો. ખોટું હમણાં બનાવો ને મહેનત કરવી, એના કરતી બારોબાર એને બનાવેલું છે ખાઈ ના લઉં. જીનાબા હા, શાક તો પડ્યું છે પણ તમારે કોમનું નહીં. કેમ માર કોમનું નહીં એટલે? બટાકાનું શાક છે. બટાકાનું શાક? વાહ, બટાકા તમને જો હાદી છે એ વાત સાચી, લેહો બટાકા હત્તા નહીં પાછા. તો પછી તમારે કોમ નહીં આવે. મારી વાત અભળ હા ઓય, બોલો. આ હાવખે પાણી પીને પેટ ભરીને ઊંઘું, એના કરતી લાઈન બટાકાનું ચાલશે, ખાઈ લઉં. બટાકાનું શાક ખાઓ તમે? ઓવા ખાઈ લઉં. તાણી શું કરું કે જે ભૂસ્યું ઊંઘું એના કરતી. ખાવું હોય તો ખો, વાંધો નહીં, પણ આ બટાકાનું શાક ખાઈ તમને જેવી રીતનો દુખાવો ઉપડા પેટમાં, એ દુખાવો ઉપડા તો રાતનો મને હેરાન ના કરતા જુઓ. તમને કહું હેરાન નહીં કરું લા. પછી ગોળો ઉપડા, પેટમાં પીડ આવે કે તોણ આવે, મને ના ઉઠાડતા જો. હું તમને કહું ના ખાવું હોય તો ના ખો, હજુ કહું છું. ના ના ખાવું છે, તને નહીં ઉઠાડું બસ. તમને હદતું નહીં એટલે તમારે ભલાઈ માટે કહું છું. ના ના એ તો હવે હદાડે તાણ બીજું હું. કશો વાંધો નહીં, તો લઈ જો. સવારે વાટકો ધોઈને આલ દેજો. સારું હાલ દઈએ. ડીશ ના બે હો. હા, પછી દુખાવો ચાલુ જ રહેવાનો ને. તમારું ભલું થાય, તમારું હગા. આ બટાકાનું શાક હતું ના આવે તો હું લેવા ખાવું પડે યાર. મેં કશી ના પાડી હતી ઓવન, કહું ના ખાઓ તમે હેરાન થાઓ, અને તમે હેરાન થાઓ ને તો હું બહાર આવવાનો નહીં. આ તમે બે દંડા આવીને ગયા ને, હું ઊંઝે બધું વાપરતો હતો પણ હાથે કરીને બહાર ના આવ્યો. ઓ અને મારું મોનું નતું ને એટલે હું કહું હોય હેરાન થતા, પણ આ ત્રીજી વખત તમારો અવાજ વાપડે ને હું કહું એ તો હેરાન થઈ છે, પણ આ આપણા ખોટા હાગોને હેરાન થઈ છે એટલે મારા મજબૂરી બહાર આવવું પડ્યું. ખરેખર ફોન કરીને મારે ભોણાનું મોઢું જોવું છે, લઈને આવો. ભોણાનું મોઢું જોવું છે, લઈને આવો. આખો દાડી ભાઈ તો બટાકા ના હતા હુલ્યા ખોસો યાર. હગા પટી ગયું. હવે દુખાવો મને મટી ગયો. હવે તમારા જવો જ જતા રહો ઘેર. ના 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 ના, હવે અમે ઘેર નહીં જઈએ. ઘેર જાહો તો તમને ગભે લઈને જાહો. મને ચો લઈ જાઓ યાર, મારું ઘર મેલીને હું ચો આવું. ના હવે હું વાગાવો તમે હા? કભે કરીને લઈ જાઓ તો આને પૂરા કરી દેવો. ના ના ના, પૂરા નહીં કરું. વાય ને ગભે કરીને લઈ ગયો અને રસ્તામાં દવાખાને ઇન્જેક્શન હલાવી અને મારા ઘેર લઈ ગયો. જે સેવા થાય એ હું કર્યો, પણ વાય કે હડિયો કરવી એ મને નહીં ગમતી. સેવા તો વધારે નહીં કરવી પડે, ખાલી આજની રાત. સવારે તો કમ્પ્લીટ થઈ જાય. આ તો દવાખાને જઈને ઇન્જેક્શન લઈ દઉં અને મારા ઘેર જઈને ખાટલો પાથરીને ઊંઘાડી દઉં. ખબર કમ્પ્લીટ. હા લે હાલો ઉભા તો. ના ના નહીં આવું ચાલશે. હું નહીં આપું યા. હાલ અમે ઘેર જતા રહીએ ને વળી પાછો ફોન કરો. મારા ભોણાનું મોઢું જોવું છે. તમારા કરીએ હું કોઈ અમારા હું ઘેર ઝાડુ જે પૈસા ના તે તોડીને ડાયરેક્ટ પેટ્રોલ નખાઈને વેકણ આવ્યા યા. મોમા અમે દેવું કરી વેકણાયા 600 રૂપિયા દેવું સડ્યો મારા. ઘણું દેવું કર્યું 600 રૂપિયા. પેટ્રોલ ના પૈસા જ નતા રમવા જોઈએ, બધા જોડે માજી ને વેકણાયા. એ બોડા એ પર્સનલ વાત કહેવાય, એ કોઈને ના કહેવાય. ઓહો, બધું ગોલમાલ ચાલી રહ્યું હો હગા. આ તો પૈસા ના આવે તો કોક કરીને તો લાવવું પડે કે આ મરવા પડ્યા તા ને આ? કોઈ મરવા પડ્યા નહીં, ખાલી ઓન આ બટાકાનું શાક ખાઈ ને એટલે ગોળો ઉપડા ને રહીતા લગી રે નહીં. ઓન તમે જુઓ ને હા ઓલા પણ કોણ કોક થાય ને હું મરી જાય. આ બધા આના ધતિંગ છે એ માટે મરી જતા હશે. ચોકર મળશો આજે પોણિયાનું મુહાળું બાકી છે. એ તો હવે મુહાળો હું ભરવા આય તમારા ઘેર, પણ હાલ નહીં આપવું. ના હાલ હું તમને લઈ જ જાય. હેડો લઈ જો હગા, તમે નહીં લઈ જો ને તો તમને હેરાન કરશે ને બાજુ મને હેરાન કરશે. એટલે તું બંધ થાકી, પણ તારે ચો બધું કહેવાનું આવે છે. હવે મારી વાત સાંભળો. પ્રેમથી આબુ છે ગધેલો કલ્લો. હગા હા ને આબાની ના નહીં, પણ આપણે દવાખાને નહીં જઈએ. ના દવાખાને તો લઈ જ જવા પડતી. દવાખાને જઈએ અને ડોક્ટર પછી ઇન્જેક્શન આલી ને તો ઇન્જેક્શન મારાથી ખમાય નહીં. હા તો બધું ખમવું પડે. હું લેવા તો બટાકા શાક ખાધું યાર. ભૂલ થઈ ગઈ હગા, ભૂલ થઈ ગઈ. બસ હવે કદી એ બટાકાનું શાક નહીં ખાવું, પણ મારે તમારા અંગાત નહીં આપવું. મારા કલેજા મરચાની બોરી ઉપાડી લે. હેડ આ ઉપર લો, પકડજો ચપ્પુ ભા મોબાઈલ. હેડ. એ ભણા જઈ આવો મહેમાન ગતિ કરીને આવજો. હા, અલ્યા હેડ. ભણા ઉતાર, ભોય ઉતાર. ના ઉતારું. ભાઈ હેરાન કરવા પેટી જાય તો કારે. ભણો ચાહે ઉતારે, ભણો ને બાપડા ઘણા હેરાન થયા હગો ને.
લઈ જાઓ તમે તાર હવારે મોકલજો શાંતિ. હા મોટા સિવિલમાં જઈને દાખલ કરી દેવાય હોક પડી દેતા ભાઈનો. ના ના દાખલ કરવાની જરૂર નહીં પણ આ ઇન્જેક્શન હલાવું ચલાવો રાતે હેરાન ના થઈએ માટે. હા. બાકી હવારે હમા થઈ જાય. હા હવારે થમા થઈ જાય લે દવાખાને પેલા